ભાગવતજીમાં કોઈ વિશેષ ઉલ્લેખ નથી, પણ મહાપુરુષોનો નિશ્ચિત મત છે, અને એમાંય વ્રજવાસીઓનો નિશ્ચિત મત છે. હા, વ્રજવાસીઓ તો ભગવાન શંકરને ગુરુ માને છે, અને પછી શંકરના ગુરુ પોતે છે એવું કહે. હા, વ્રજના ગુરુ અવિનાશી અને અવિનાશીના ગુરુ વ્રજવાસી. એવું વ્રજના મહાત્માઓ માને. હા, એનો એક નિશ્ચિત મત છે કે ભગવાન શંકર કનૈયાનું દર્શન કરવા આવ્યા છે. હવે ભગવાન શંકરના રૂપની તમને બધાને ખબર. હા, એ મોટી જટા છે, ભભૂત લગાવી છે, અને ગળામાં મોટો સાપ, એક હાથમાં ત્રિશૂળ, એક હાથમાં ડમરું, બિહામણું રૂપ. એ બિહામણું રૂપ લઈને ભગવાન આવ્યા. આ મહાપુરુષોનો મત છે. એટલે ભગવાન શંકરને એમ કે હમણાં દર્શન થશે, હમણાં દર્શન થશે. થોડો સમય ગયો, કારણ કે ભગવાન કૃષ્ણ બહાર આવ્યા નહીં. ત્યાં દાસીનું ધ્યાન ગયું. દાસીએ માને કીધું, માં કોઈ વૃદ્ધ સાધુ આવ્યો છે, બુઢે બાબા. એટલે માએ જોયું તો બિચારો ઘરડો છે. માને એમ થયું કે બધાને મેં નંદોત્સવ થયો ત્યારે દાન દક્ષિણા આપી છે, ખૂબ દાન કર્યું છે. ધેનું નામ નિયુતે પ્રાદાત વિપ્રેભ્ય સમલંકૃતે. 2 લાખ ગાયનું દાન કર્યું છે, એવું લખ્યું છે. નિયુતે પ્રાદાત, અને પછી સાદી નહીં, અલંકૃત કરેલી, શણગારેલી ગાયો 2 લાખ નંદબાબાએ આપી છે. આપણે ત્યાં હજી પણ રિવાજ છે ને, માણસ નંદ ઉત્સવ થાય ત્યારે બધું ફેંકવા મળે. હા, હજી પણ ઘણી જગ્યાએ તો કિંમતી વસ્તુ લાવે છે ને એમ કે દાદા ફેંકો, આપો બધાને. હમણાં આપણે હરિદ્વારમાં કથા હતી. હરિદ્વાર એટલું બધું લઈ આવ્યા. હા, અંદર નાના રમકડાઈ હતા, બધી કિંમતી વસ્તુ. હા, ફેંકવાની, જેના હાથમાં જે આવે. હા, અમારે ક્યાં મહુવામાં કથા હતી. તે જજમાન એટલા બધા, આટલી બધી ચોકલેટ લાવ્યા, બીજું બધું રમકડા લાવ્યા, બધું ફેંક્યું. પણ એટલા બધા એ રાજી થઈ ગયા કે પોતાની ઘડિયાળ હતી ને કાઢીને ફેંકી દીધી. હા, બનેલી ઘટના. હવે એની તો ફેંકી, મારી ઘડિયાળ એમને છૂટી જ પડી હોય તો મારી લઈને ફેંકી દીધી. મારે ઘડિયાળ પહેરવાની આદત નહીં. કથા કરતી વખતે હું આમ ખુલ્લી રાખું, તે લઈને ફેંકી દીધી. હા, હેમલભાઈ બનેલું છે. પછી મને કાંઈ ચિંતા નહોતી, કારણ કે બહુ સંપન્ન હતા. એ આના કરતાં સારી ઘડિયાળ લાવી દઈશું. હા, પણ હું સાંજે ઘરે ગયો ને તો જે ભાઈના હાથમાં ઘડિયાળ આવી હતી ને, એ મારી પાસે આવ્યા. મને કે દાદા આ પ્રસાદી મારી પાસે આવી છે, લઈ લો. મેં કે ભલા માણસ રાખ ને, એ તને પ્રસાદ તરીકે મળી છે. હા, પછી તો એ જે યજમાન એ મને, એટલા માટે હું કિંમતી ઘડિયાળ ન રાખું. હા, ઘણા વર્ષો આમ કોઈ ફેંકી દે એટલા માટે નહીં, પણ મારી ઘડિયાળ ખોવાય બહુ છે. હા, ગમે ત્યાં હું, એટલે 2-3 વર્ષે તો એક જાય છે. ક્યાંકનો ક્યાંક ભૂલી જાઓ, પડી જાય. આ છે એટલે બહુ કિંમતી નહીં. બહુ દાન કર્યું છે નંદ બાબાએ.